જો બાળકો આજે આપણે વર્ગીકૃત માહિતી પરથી ચતુર્થક વિચલન અને વિચલાંક શોધવાનો દાખલો ગણીશું. સૌથી પહેલા જ્યારે ચતુર્થક વિચલનનો દાખલો આવે તો તમારે માત્ર 3 જ કોષ્ટક બનાવવાના રહેશે, જેમાં બે તો તમને ઓલરેડી આપ્યા હશે. બેની માહિતી કે ભાઈ વર્ગ ચૂકવેલ રકમ વર્ગ કહેવાય, ગ્રાહકની સંખ્યા f કહેવાય અને સંચય આવૃત્તિ એટલે CF. હવે સૌથી પહેલા આપણે શું લખ્યું 25 માં 40 ઉમેર 65, 65 માં 80 ઉમેર 145, 145 માં 30 ઉમેર 175, 175 માં 25 ઉમેરો 200. ટોટલ આપણું થઈ ગયું 200. સૌથી પહેલા Q1. તો Q1 ની વાત કરીએ તો Q1 શોધવા માટે Q1 = n/4. તો 200 ભાગ્યા 4 એટલે કેટલા આવે 50. તો આ 50 CF માં ક્યાં આવે છે એ જોવાનું. તો કે 50 CF માં વર્ગમાં CF માં જોવાના 65 ની પાસે આવે છે. યાદ રાખો 50 25 ની પાસે બી કહેવાય 65 ની પાસે કહેવાય. પણ આપણે જે મોટી સંખ્યા હોય મોટી રકમ લેવાની. ફરીથી સમજાવું 50 25 ની પાસે બી કહેવાય 65 ની પાસે બી કહેવાય, પણ આપણે જે મોટી રકમની નજીક મોટી રકમ લેવાની, બરાબર, અથવા નીચેની તરફ જવાનું એમ કહું તો તમે સમજી શકો. 65 આવી રીતે શિવલિંગ બનાવી દેવાનું કે આ 50 L કહેવાય, આ F કહેવાય અને આ CF કહેવાય. તો Q1 = L plus n/4 minus CF upon F ગુણ્યા 100. તો L કેટલા છે 50, n/4 કેટલા છે તો કે 50, CF કેટલા છે 25, F કેટલા છે 40 ગુણ્યા 100. સાદું આપીએ તો 50 માંથી 25 જાય તો 25 છેદમાં 40 ગુણ્યા 100. 50 વત્તા 2500 ભાગ્યા 40 કરો કેટલા આવે છે 50 વત્તા 2500 ભાગ્યા 40 2500 ભાગ્યા 40 કેટલા થાય? સોરી, વર્ગ લંબાઈ અહીંયા 50 છે. આપણી વર્ગ લંબાઈ છે 50. તો આપણે કેલ્ક્યુલેશન કરીએ. યાદ રાખો તમારે મોબાઈલ નથી યુઝ કરવાનો, તમારે કેલ્સી જ આવશે. તો ડુ નોટ રાઇટ ધીસ એટ હોમ. 1250 ભાગ્યા 40 કરીએ તો કેટલા આવશે 31.25. 31.25 ને 50 માં ઉમેરો તો કેટલા થાય 81.25. હવે આપણે શું શોધવાનું Q3 શોધવાનું. તો Q3 બરાબર n/4, 3 * n/4 તો 3 n/4 200 ભાગ્યા 4 એટલે કેટલા થાય 50 ને 150. 150 ક્યાં આવે છે જોવાનું. તો 150 175 ની નજીક. હવે શિવલિંગ બનાવી દઈએ. આ L, આ F અને આ CF. તો Q3 = L/3 n/4 CF upon F into 100. L કેટલા છે તો કે સર 150. 3 n/4 કેટલા છે સોરી ડાયરેક્ટ જ લખીએ ને આપણી જોડે 150. CF કેટલા છે 145. F કેટલા છે તો કે 30 અને વર્ગ લંબાઈ કેટલી છે 50. બરાબર છે, વર્ગ લંબાઈ 50 છે. તો આપણે શું કરવાનું સાદું આપવાનું સિમ્પલ. 150 5 30 ગુણ્યા 50 250 ભાગ્યા 30 કરો કેટલા આવે છે 8.33. 158.33 થઈ ગયા. હવે આપણને મળ્યા Q3. હવે અહીંયા આપણે સાદુરૂપ આપીશું તો ચતુર્થક વિચલન શોધવા કીધું છે આપણને અહીંયા કે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલાંક શોધો. તો આપણને ખબર છે કે ચતુર્થક વિચલન શોધવો હોય
તો શું કહેવાય? સિમ્પલ છે, ચતુર્થક વિચલન બરાબર શું થાય? q3 - q1 ભાગ્યા 2. તો 158.33 માઈનસ 81.25 ભાગ્યા 2 કરી કેટલા આવે? કેલ્શિયમ આપણે કરીએ તો 77.08 ડિવાઇડેડ બાય 2 કેટલા આવે? 38.54. હવે ચૌર્થક વિચલાંક એટલે શું? તો ચૌર્થક વિચલાંક એટલે q3 - q1 upon q3 plus q1 એટલે 158.33 minus 81.25 છેદમાં 158.33 plus 81.25. તો હવે 158.33 માઈનસ કેટલા છે? 77.08. હવે એનો સરવાળો કરો કેટલો થાય? 239.58 0.32. બરાબર છે? તો આ આપણો મળી ગયો ચૌર્થક વિચલાંક. હવે એના આવો જ આપણે એક દાખલો ગણીએ બીજો. ચલો બાળકો, હવે આપણે દાખલો જોયું સરેરાશ વિચલનનો. સરેરાશ વિચલનની અંદર તમારે સૌથી પહેલા સૂત્ર છે સિગ્મા fx - x બાર upon n અને વિચલાંકનું સૂત્ર છે md upon x બાર. હવે તમારે સૌથી પહેલા દાખલામાં શું શોધવાનું? જ્યારે સરેરાશ વિચલનનો દાખલો હોય તમારે સૌથી પહેલા x બાર શોધવાનો. હવે x બાર કેવી રીતે મળે? તો આપણને ખ્યાલ છે x બાર = સિગ્મા fx upon n. તો સૌથી પહેલું ખાનું આપણું બનશે fx નું, એના પછી x - x બાર નું અને છેલ્લું ખાનું જે છે કોષ્ટકમાં છેલ્લું ખાનું એ બનશે f * x - x બાર. તો સૌથી પહેલા આપણે fx f અને x નો ગુણાકાર 2 દુ 4 4 દુ 8 6 ચોક 24 8 પંજા 40 10 તારીખ 30 12 દુ 24 14 એકા 14 ને 16 એકા 16. હવે ટોટલ કરીએ આપણે સિગ્મા fx નું કેટલું થાય છે? તો સિગ્મા fx નું ટોટલ બરાબર 8 ને 4 12 ને 4 16 ને 4 20 ને 4 24 ને 6 30 3 ને 2 5 ને 4 53 3 12 ને 2 14 ને 2 16 160. સિગ્મા fx એટલે 160 છેદમાં n એટલે કેટલા આવે? 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 8 એટલે કેટલા થાય? x બાર બરાબર 8 દુ 16 20 is equal to x bar is equal to 20. ઓકે, હવે x - x બાર આપણે કરવાનો છે. x - x બાર. તો જેટલી બી x ની સંખ્યા છે, સોરી f is not n is not 1, n એટલે સિગ્મા f. તો 2 ને 2 4 ને 4 8 ને 5 13 ને 3 16 ને 2 18 ને 2 20. તો 20 ડિવાઇડેડ બાય 160. તો 20 ને 160 ને 20 વડે ડિવાઇડ કરીએ તો 8 આવશે. તો x બાર = 8. હવે x ની બધી કિંમતોને x બાર માંથી બાદ કરવાની. તો 2 - 8 2 - 8 કરો કેટલા થાય? તો કે 2 - 8 કરો તો 2 - 8 કરીએ તો કેટલા આવે? -8 કરો કેટલા આવે? -6. બટ હવે અહીંયા ધ્યાન રાખો, એક મિનિટ અહીંયા ખાસ ધ્યાન રાખજો. આપણે આ કિંમતો અહીંયા જેમ કે અહીંયા શું આપ્યું છે? આ કૌંસ નથી, માનાંક છે. માનાંકમાં મૂકીએ એટલે માનાંકમાં કિંમત કેવી હોય? નિરપેક્ષ. એટલે એમાં કોઈ નિશાની હોય નહીં. ઇન શોર્ટ માનાંકની કિંમત હંમેશા કેવી હોય? પ્લસમાં. તો અહીંયા બધી કિંમતો છે શામાં આવશે? પ્લસમાં જ જવાબ આવશે, કેમ કે આપણે માનાંક સૂત્રની અંદર માનાંક છે. તો 2 માંથી 8 6, 4 માંથી 8 જાય તો 4, 6 માંથી 8 જાય તો 2, 8 માંથી 8 જાય તો 0, 10 માંથી 8 જાય તો 2, 12 માંથી 8 જાય તો 4, 14 માંથી 8 જાય તો 6 અને 16 માંથી 8 જાય તો 6. બરાબર. હવે આપણે કરવાનું શું? તો હવે આપણે ગુણાકાર કરવાનો x - x બાર અને f નો ગુણાકાર કરીશું. તો 6 દુ 12 4 દુ 8 4 દુ 8 5 * 0
0. 3 into 2 6. 2 into 4 8. 1 into 6 6 and 1 into 6 6. Now total 12 ને 8 20 ને 28 ને 34 ને 8 42 ને 48 ને 54. Sigma x minus x bar is equal to 54. Now 12 8 8 6 8 6 સોરી અહીંયા 8 છે અહીંયા કેટલા છે 8 એટલે અહીંયા 8 આવશે એટલે અહીંયા થશે 56. ઓકે હવે આપણે md શોધીશું તો કે md is equal to વિચલન સરેરાશ વિચલન is equal to સિગ્મા માનાંકમાં x minus x bar upon સિગ્મા f માનાંકમાં x minus x bar upon n. તો કેટલા છે સિગ્મા f માનાંકમાં x minus x bar 56 upon n 20. તો n વડે ડિવાઈડ કરીશું 56 ને 20 વડે ભાગીએ ડિવાઈડ કરીએ એટલે કેટલા આવશે 2.8. આપણને મળી ગયો md મીન ડેવિએશન એટલે સરેરાશ વિચલન. હવે વિચલાંકનું સૂત્ર શું છે તો કે વિચલાંકને જે વિચલાંક md આવે અને x બાર વડે ડિવાઈડ કરો તો વિચલાંક મળે તો 2.8 અને આપણે x બાર કેટલો છે 8 ડિવાઈડ કરીએ 2.8 ને આપણે 8 વડે ડિવાઈડ કરીએ તો 2.8 ને 8 વડે ડિવાઈડ કરીએ તો આવશે 0.35. તો આપણને મળી ગયો વિચલાંક. તો અહીંયા 4.3 નો બીજો દાખલો આપણો પૂરો થયો. 4.3 નો બીજો દાખલો આપણે અહીંયા પૂરો કર્યો. જો બાળકો હવે આ 4.3 નો પાંચમો દાખલો છે. વર્ગ 0 આપ્યા છે, વર્ગ આપણે વર્ગીકૃત માહિતી છે આપણી જોડે એટલે વર્ગ આપ્યા છે અને આવૃત્તિ આપી છે. મધ્ય કિંમત આપણે શોધી મધ્ય કિંમત શોધતા હોય તમે શીખી જશો આગળના ચેપ્ટરમાં. તો કે 10 + 0 કેટલા થાય 10 ભાગ્યા 2 અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2 એટલે આપણને મધ્ય કિંમત મળે. તો 5 15 25 35 45 55 65 આપણને મધ્ય કિંમતો મળી. બરાબર છે. હવે આપણે fx કરવાનું છે. તો f એટલે આવૃત્તિ ટોટલ f કેટલા છે n બી લખાય અને સિગ્મા f પણ લખી શકાય. સિગ્મા f = 50. હવે fx એટલે f અને x નો ગુણાકાર મધ્ય કિંમત 6 5 30 5 * 15 75 8 × 25 200 15 × 35 કેલ્સીમાં કરીએ આપણે 525 પછી 7 × 45 315 અને 330 અને 195. હવે આપણે સૌથી પહેલા મધ્યક શોધવાનો છે. તો x બાર ટોટલ કરીએ કે ની અંદર સિગ્મા fx નું જો કેટલું થાય છે ટોટલ આપણે કરીએ તો 1670 થશે 1670 થશે. તો x બાર બરાબર સિગ્મા fx n 1670 ભાગ્યા 50. તો 1670 ભાગ્યા 50 કરીએ તો કેટલા આવે છે 0 લઈએ છે 5 × 15 1 5 × 15 5 × 10 33.2 આપણો મધ્યક કેટલો આવ્યો 33.2 આપણને મધ્યક મળશે. હવે સોરી 33.4 આવશે. ઓકે 5 × 20. ઓકે હવે એના પછી x બાર બરાબર 33.4 આપણે લઈએ. x માંથી x બાર ની કિંમતો બાદ કરવાની. માઈનસમાં આવી શકે પણ અહીંયા જવાબ આપણે પ્લસમાં આવશે. એની કિંમતો બધી સામા મૂકી છે માનાંકમાં નિરપેક્ષ મૂલ્ય 5 - 33.4 તો 29.4. 15 માંથી 33 બાદ કરો તો કેટલા આવે 15 માંથી 33 જાય તો 15 માંથી 33 જાય તો કેટલા આવે અહીંયા આવશે સોરી 28.4 અહીંયા આવશે 18.4 અહીંયા આવશે 8.4 અને અહીંયા આવશે 0.1.6 45 માંથી વાત કરીએ તો કેટલા આવશે 11.6
અહીંયા આવશે 21.6 અને અહીંયા આવશે 31.6. હવે આપણે ગુણાકાર કરીએ. યુ હેવ ટુ યુઝ કેલ્સી. f અને x નો ગુણાકાર, f અને x નો ગુણાકાર, તો 6 ગુણ્યા 28.4, 6 into 28.4, 170.4, 5 into 18.4, 5 into 18.4, 92, 8 into 8.4, 67.2, then 50 into 1.6, 24. એના પછી 7 ગુણ્યા 11.6 કેટલા આવે? 7 into 11.6, 81.2. એના પછી 6 ગુણ્યા 21.6 કેટલા આવે? 129.6. એના પછી 3 ગુણ્યા 31.6, 94.8. બધાનું ટોટલ કરીએ કેટલું થાય છે? બધાનું ટોટલ કરો. તો બધાનું ટોટલ કરીએ તો 659.2 થશે. આપણે સિગ્મા f x minus x bar નું ટોટલ 659.2, 6590.2. હવે આપણે શું કરીશું? તો આપણે શું શોધવાનું છે? અહીંયા સરેરાશ વિચલન. તો md sigma f x minus x bar upon sigma f કેટલા છે? 659.2 divided by 50 કરો કેટલા આવે? 659.2 divided by 50, 13.184, એટલે 13.18 સમથિંગ આવશે. હવે આપણે વિચલાંક શોધવો હોય, સમજો કે અહીંયા આપણે વિચલાંક શોધવા ગયું, સરેરાશ વિચલાંક. તો વિચલાંક બરાબર md upon x bar. એટલે md કેટલા છે? 13.18 ભાગ્યા 33.4. તો 13.18 ભાગ્યા અથવા 13.18 divided by 33.4, એટલે 0.39 સમથિંગ આવે. અહીંયા આપણને વિચલાંક શોધવા કીધો હોય તો એ પણ મળી જાય. હવે નેક્સ્ટ લેક્ચરમાં, આના પછીના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4.4 જોઈશું, એટલે કે સેટરડે અને આપણે પ્રમાણિત વિચલન શોધીશું.